આમ તો સામાન્ય રીતે એમ્બ્યુલન્સને પાર કરાવવા માટે તમામ જે વાહન ચાલકો છે એ તમામ પ્રયત્ન કરતા હોય છે। સુરતથી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં કાર ચાલકે 3 કિલોમીટર સુધી એમ્બ્યુલન્સને ન આપ્યો માર્ગ। બેજવાબદાર કાર ચાલકના કારણે વૃદ્ધ દર્દીનો જીવ જોખમમાં મુકાયો। કાર ચાલકે સહારા દરવાજાથી સિવિલ હોસ્પિટલ સુધી એમ્બ્યુલન્સની સાઈડ ન આપી। હીરાબાગ લોકેશનની 108 એમ્બ્યુલન્સ સાથે આ ઘટના બની છે। 70 વર્ષીય મહિલાને શ્વાસ અને બ્લડ પ્રેશરની સમસ્યા હતી। મહિલાને ઓક્સિજન આપી લઈ જવાતી હતી સિવિલ હોસ્પિટલ અને તે દરમિયાન આ ઘટના બની છે। તો બેજવાબદાર આ કાર ચાલક કે જેને 3 કિલોમીટર સુધી એમ્બ્યુલન્સે કોઈ જ માર્ગ ન આપ્યો, જો કે સાઈડમાં જગ્યા પણ હતી, વાહન વ્યવહાર પણ ઓછો હતો, છતાં પણ એમ્બ્યુલન્સે સાઈડ ન આપી અને એક વૃદ્ધનો જીવ જોખમમાં મુકાયો।